गोपाल कृष्ण श्री राधे कृष्ण श्री राधे कृष्ण श्री गोपाल कृष्ण श्री गोपाल कृष्ण श्री राधे कृष्ण श्री गोपाल कृष्ण श्री राधे कृष्ण श्री राधे कृष्ण श्री गोपाल कृष्ण श्री गोपाल कृष्ण ध्यान धरे जिनको कपुसी तन धार के खाक रमावे चारों वेद न पावत भेद बड़े निर्वेदी नहीं गति पावे स्वर्ग मृत्यु और पाताल में जब नाम लिए ते सभी सिर नावे चचिया भर चाच नाच नचाए वन रोषि गोकुल वन रावण मारा में मारा आत्मा नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थाननिरोधलीलया गृहीतशक्तित्रितयाय देहिनामन्तर्भवायानुपलक्ष्य वर्त्मने भूयो नमः सद्वृजिनच्छिदे सताम् असम्भवायाखिलसत्त्वमूर्तये पुंसां पुनः पारमहंस्यमाश्रमे व्यवस्थितानामनुमृग्यदाशुषे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોऽસૌ પંચદા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદરી શ્યામુને મહારાણી કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. મંગલાચરણના શ્લોકો આપ લોકો સાથે બોલ્યા, ઘણું સારું લાગ્યું. દરરોજ બોલજો. ગઈકાલે એટલા માટે જ અહીંયા ડિસ્પ્લે કર્યા હતા કે કદાચ કોઈને કંઠસ્થ ન હોય તો બોલી શકે. કાલથી પાછું કરીશ, પણ બધા સાથે બોલશો તો આનંદ આવશે. કેટલાક સરળ શ્લોકો એટલા માટે લીધા છે કે શ્રોતાઓ સાથે સાથે બોલી શકે. પ્રથમ સ્કંદનો 3જો અધ્યાય. ભગવાનના અવતાર કેટલા, અવતારના ચરિત્રો, લીલા કઈ કઈ, અને ભગવાન જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો, આ 3 પ્રશ્નોના ઉત્તર આ અધ્યાયમાં આપવામાં આવ્યા છે. શ્રી વેદવ્યાસજીની ભાષા. ધારે તો સંક્ષિપ્તનો વિસ્તાર કરે, અને ધારે તો ઘણું બધું વિસ્તાર કરેલું હોય એને એક શ્લોકમાં જવાબ આપી દે. ભગવાનનો અવતાર એટલે શું? એક પ્રસંગ. આપણે ભગવાનની પાસે પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકાય? શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે. બાદશાહ અકબર અને શ્રી ગોસાઈજી પ્રભુચરણનો પ્રસંગ છે. પ્રસંગનો આપણે વિસ્તાર નહીં કરીએ, પણ એનું અનુસંધાન લઈ લઈએ કે બાદશાહના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન કઈ રીતે મળે. બિરબલને પ્રશ્ન પૂછ્યો, બિરબલે એમની દીકરીને પ્રશ્ન પૂછ્યો, દીકરીએ શ્રી ગોસાઈજી પ્રભુચરણને પ્રશ્ન પૂછ્યો. શ્રી ગોસાઈજી પ્રભુચરણે કહ્યું, આજ્ઞા કરી કે જેમનો પ્રશ્ન છે એમને મારી પાસે લાવો. બાદશાહને જિજ્ઞાસા હતી. ફલ સ્વરૂપે શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે ગયા. એક જ વાક્યમાં જવાબ આપ્યો, જેવી રીતે આપ મને મળો એવી રીતે. બાદશાહે શબ્દ પ્રયોગ કર્યો હતો સાહેબ. શ્રી ગોસાઈજી પ્રભુચરણે કહ્યું ભગવાન. આપણે ભગવાનને મેળવવા હોય તો અનેક જન્મો સુધી પ્રયત્ન કરવો પડે, પછી પણ મળે કે કેમ તે પ્રશ્ન. પણ આ પરિતાપ પ્રભુ આપણે દુઃખ વેઠીએ એ ઈચ્છતા નથી. એ કારણથી જ્યારે જ્યારે આવશ્યકતા થઈ ત્યારે ત્યારે વૈકુંઠ લોકમાંથી ભગવાન ભૂતલ ઉપર પધારે છે.
એ જ વાક્યને શ્રી આચાર્ય ચરણે શ્રી સુબોધિનીજીમાં ગ્રથિત કર્યું, અવતરણમ અવતારઃ વ્યાપી વૈકુંઠાત ભગવતા પ્રપંચે સમાગમનમ. વ્યાપી વૈકુંઠમાંથી પ્રભુનું સંસારમાં આવવું, ભૂતલ પર આવવું, પ્રપંચમાં આવવું, એનું નામ અવતાર છે. દરેક અવતારોનું મૂળ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. ઘણા બધા અવતારો છે. અવતારો અનંત છે, ગણવા બેસીએ તો ગણી ન શકાય. આકાશના તારા કોઈ ગણી શકે, પૃથ્વીના રચકણ કોઈ ગણી શકે, પણ ભગવાનના અવતાર ગણવા મુશ્કેલ છે. તે છતાં પણ શ્રી વેદવ્યાસજી ભગવાનના 24 અવતારો એને એક અધ્યાયમાં નિરૂપિત કરે છે. મૂળ તત્વ બ્રહ્મ અને બ્રહ્મમાંથી પ્રાદુર્ભૂત થયા બ્રહ્મા, બે શબ્દ અલગ અલગ છે. ક્યારેક શ્રોતાઓને આ બે શબ્દમાં મૂંઝવણ થાય છે. બ્રહ્મ અલગ છે અને બ્રહ્મા અલગ છે. બ્રહ્મ એ મૂળ તત્વ છે અને એ બ્રહ્મમાંથી ભગવાનના અનેક અવતારો અને સંપૂર્ણ વિશ્વ એની રચના થાય છે. એટલે સર્વોપરી સ્થાને સૌથી ઉપર અગર કોઈક બિરાજમાન છે તો એ બ્રહ્મ છે. બ્રહ્મની પછી બ્રહ્મ દ્વારા જ બ્રહ્માનું પ્રાકટ્ય. ઘણા બધા ચિત્રો મળે છે, અલગ અલગ રીતે ઉત્પત્તિની કથા મળે છે. સરળમાં સરળ શ્લોક યાદ રાખવો હોય તો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાકટ્ય થાય છે. આ બે અવતાર. અને ત્યાર પછી સનત કુમારો એમનું અનુસંધાન આપ્યું છે. ગઈકાલે સ્વરૂપ સમજાવ્યું હતું સનત કુમારોનું. 4 સનત કુમારો છે, ભૂતલ પર પધાર્યા છે. કયું કાર્ય કરવાને માટે? એટલે વિશ્વના લોકોને બ્રહ્મચર્યનો ઉપદેશ આપવાને માટે સનત કુમાર તરીકે ભગવાને ઉપદેશ લીધો. દરેક અવતાર કંઈક ને કંઈક ઉપદેશ આપે છે. યજ્ઞવરાહ પધારે છે, યજ્ઞ નારાયણ. દેવર્ષિ નારદજી પધારે છે, નર ને નારાયણ પધારે છે. આપણને આ બધા અવતારોની સમજણ નથી. આપણે દેવર્ષિ નારદજીને ટેલિવિઝનની સિરિયલમાં દેખાડે એવા જોવાને માટે ટેવાયેલા છીએ, કે હંમેશા બધાની વચ્ચે ઝઘડા કરાવે એવા દેવર્ષિ નારદજી છે. પણ પૌરાણિક સાહિત્યમાં દેવર્ષિ નારદજીનું સ્થાન ખૂબ ઊંચું છે. ઘણી વખત એવું થાય છે, આપણે જ બધા હિન્દુ લોકો આપણા જ દેવી દેવતાઓના મેસેજીસ વોટ્સએપ પર એવા વિચિત્ર હોય એને વાંચીએ પણ છીએ ને પાછા ફોરવર્ડ પણ કરીએ છીએ. ભૂલે ચૂકે ક્યારેય પણ કોઈ પણ પૌરાણિક પાત્ર હોય એની મજાક કરતો કોઈ પણ મેસેજ આવે તો સામેવાળાને મેસેજ લખી દેવાનો કે આવા મેસેજ કૃપા કરીને મોકલશો નહીં. શેને માટે એ પણ જણાવો. જો આપણા દેવોની ગરિમા આપણે નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે? દેવર્ષિ નારદજી 2-4 વાક્યમાં પરિચય આપું આપ લોકોને. વાલ્મીકી રામાયણના મૂળમાં વિચાર કરશો તો દેવર્ષિ નારદજી છે.
શ્રીમદ ભાગવતજીના મૂળમાં વિચાર કરશો તો હમણાં 5મા અધ્યાયમાં કથા આવશે દેવર્ષિ નારદજી. પુરાણનું આ એક પાત્ર એવું છે, ભગવાનને ત્યાં જાય તો પણ સન્માન, દેવી દેવતાઓને ત્યાં જાય તો પણ સન્માન, અને અસુરોને ત્યાં જાય તો પણ સન્માન મળે છે. ત્રૈલોક્યમાં દરેક વર્ગમાં સન્માન પ્રાપ્ત કરવું એ સરળ નથી. આ દેવર્ષિ નારદજી છે. નર અને નારાયણ ભારત વર્ષના દેવ છે. શ્રી વેદવ્યાસજીનું કોઈ પણ સાહિત્ય હોય, એનો આરંભ કરવાનો હોય ત્યારે શરૂઆતમાં શ્લોક બોલવામાં આવે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. આ ભૂમિના દેવ અગર કોઈક છે તો એ નર અને નારાયણ છે. તપ કરવાનો આદેશ નર અને નારાયણ આપે છે. આવી રીતે એક પછી એક અવતાર. 7મો અવતાર છે યજ્ઞવરાહ. આવતીકાલે એમનું ચરિત્ર આવશે. 24 અવતાર, એમાં બુદ્ધાવતાર, એનું શ્રીમદ ભાગવતમાં બહુ સંક્ષિપ્તમાં 1-2 શ્લોકમાં વર્ણન, અને કલ્કી અવતાર જ્યારે કલિયુગ પૂર્ણ થશે કે એ સમય આવશે ત્યારે થશે, એને છોડીને 22 અવતારની કથા શ્રીમદ ભાગવતમાં ક્યાંક ને ક્યાંક વર્ણવી છે. જેમ જેમ કથાના પ્રસંગ આવશે એમ એનો વિચાર કરીશું. હવે મુખ્ય મુદ્દો સમજવાનો. ઘરના નાના બાળકો ભગવાનમાં દ્રઢ આસ્થા છે, પણ મનમાં મૂંઝવણ બહુ છે કે આપણે ત્યાં આટલા બધા ભગવાન, તો કોને માનવાના? આ જ વાત આપણે પણ સમજવાની. પુષ્ટિ માર્ગમાં આપણે છીએ. દેવ ઘણા બધા છે, તો ભગવાનમાં અને દેવમાં કોઈ ફરક ખરો કે નહીં? બે શબ્દ જરા યાદ રાખી લઈએ. એક શબ્દ છે ભગવાન અને બીજો શબ્દ છે દેવ. જેવી રીતે આપણે મનુષ્ય યોનિમાં છીએ, એવી રીતના દેવ પણ એક યોનિ છે. જેમ આપણું આયુષ્ય 100 વર્ષ, એમ દેવતાઓનું આયુષ્ય પણ 100 વર્ષ, પણ એમનું આયુષ્ય એ દેવતાઓના 100 વર્ષ એની ગણતરી મુજબ. કાલે કાળની ગણતરી આવશે કથામાં એટલે સમજાશે. જેવી રીતે એક દિવસ આપણો દેહ પંચમહાભૂતમાં વિલીન થવાનો, એવી રીતે દેવો પણ એમનું જે મૂળ તત્વ છે એમાં સમાવિષ્ટ થવાના. દેવોને પણ કોઈકનો ભય છે. દેવોની ઉપર સર્વોચ્ચ સ્થાને બિરાજમાન બ્રહ્માજી, એમને પણ કાળનો ભય છે. તો આ બધામાં આપણે શરણ કોનું લેવાનું? એટલે શ્રીમદ ભાગવતે શ્લોક આપ્યો, એતે ચાંચ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આપણા ઘરમાં બિરાજમાન જે શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ એ પૂર્ણ પુરુષોત્તમ છે. જ્યારે શ્રી ઠાકોરજીએ કૃષ્ણ અવતાર લીધો તે સમયે સાક્ષાત પ્રભુ પોતાના સ્થાનમાંથી ભૂતલ પર પધાર્યા છે. બાકીના અવતારોમાં તો ક્યારેક ભગવાનનો અંશાવતાર હોય તો ક્યારેક કલાવતાર હોય. ક્યારેક ભગવાન બ્રહ્મભાવથી અવતાર લેશે, ક્યારેક ક્ષત્રિય ભાવથી લેશે, તો ક્યારેક વૈશ્ય ભાવથી લેશે. ક્યારે કયું કામ કરવાનું એ પ્રમાણે અવતાર લે. ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે, અને એ જ પૂર્ણાવતાર શ્રી આચાર્યચરણ પણ આજ્ઞા કરે છે કે આરાધન કરવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું કરો. તત્પશ્ચાત શ્રીમદ ભાગવત જીવ માત્રનું કલ્યાણ થઈ શકે
એના માટે શ્રીમદ ભાગવતજીની પ્રવૃત્તિ છે. શ્લોક વંચાય છે આપ લોકોને? તો બંધ કરાવો, મને વાંધો નથી. જે લાઇટ બંધ કરવી એ કરાવી દો, કશો વાંધો નથી. બધાને વિઝિબિલિટી રહે એ પ્રમાણે કરાવી દેજો. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. શ્રીમદ ભાગવત બ્રહ્મ સમાન, વેદ સમાન. ઉત્તમ શ્લોક ભગવાનનું નિરૂપણ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. હવે શ્રી વેદવ્યાસજીને થયેલો અસંતોષ એનું નિરૂપણ. એની પહેલાં અંતિમ પ્રશ્નનો જવાબ કે ભગવાન જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો? તો ભગવાન જ્યારે સ્વધામમાં પધાર્યા, ધર્મ તો ભગવાનની સાથે ગયો. પછી વિચાર કર્યો કે મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થશે. મનુષ્યની દ્રષ્ટિ એની પર એક આવરણ આવી ગયું. શ્રીમદ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો અને ભગવત સ્વરૂપ પણ શ્રીમદ ભાગવતજીમાં પ્રતિષ્ઠિત છે અને ધર્મ પણ શ્રીમદ ભાગવતજીમાં પ્રતિષ્ઠિત છે. પ્રથમ સ્કંદનું બીજું પ્રકરણ, મધ્યમ અધિકાર પ્રકરણ. દેવર્ષિ નારદજી વક્તા તરીકે બિરાજમાન છે અને શ્રી વેદવ્યાસજી શ્રોતા તરીકે. વિચાર કરતા હતા. સૂત મહર્ષિ શૌનક મુનિના પ્રશ્નના ઉત્તર આપવાને માટે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. કયા યુગમાં, કયા સ્થાનમાં શ્રીમદ ભાગવતની પ્રવૃત્તિ થઈ? સુખદેવજી શ્રીમદ ભાગવત શેને માટે ભણ્યા? પરીક્ષિત રાજા શેને માટે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાને માટે બેઠા? આ બધા પ્રશ્નોના જવાબ શોધતા હતા. કારણ સુખદેવજીની પણ સંસારમાં આસક્તિ હતી નહીં, પરીક્ષિત રાજાની પણ આસક્તિ હતી નહીં. તો એવું તો કયું કારણ બન્યું કે શ્રી સુખદેવજી મહારાજે કથા કરી? પિતાજીનો આશ્રમ છોડી અને શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા હતા. આગળ શ્રી સુખદેવજી પધાર્યા, પાછળ શ્રી વેદવ્યાસજી. અને શ્રી વેદવ્યાસજી એમની પુત્રને બોલાવવાને માટેની, પાછા લાવવાને માટેની ચિંતા, સ્ત્રીઓએ કરેલી પરીક્ષા, સમજાવવાને માટે, બોલાવવાને માટે પ્રયત્ન કર્યો, પણ શ્રી સુખદેવજી પાછા ન પધાર્યા. સુખદેવજીના જન્મનું કારણ, શ્રી વેદવ્યાસજીની ચિંતા સૂત મહર્ષિ વર્ણન કરે છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગ એનો અંત, શ્રી વેદવ્યાસજીનું પ્રાકટ્ય, કલયુગને આવતો જોયો. આપણા બધાના લક્ષણ કેવા હશે શ્રી વેદવ્યાસજીએ જોયું. અને વેદવ્યાસજીએ જ્યારે આ બધું જોયું ત્યારે વિચાર કર્યો કે લાવો જીવનું કલ્યાણ કઈ રીતે થાય એના માટે હું કંઈક વિચારું. અને એ વિચાર કરવામાં ને કરવામાં શ્રી વેદવ્યાસજીએ સાહિત્ય એનું સર્જન કર્યું. 4 વેદ. મૂળ તો એક જ વેદ, પણ એના 4 વિભાગ કર્યા. આપણે બધા જ સ્કૂલમાં આ ભણેલા છીએ. શ્રીમદ ભાગવત એનું રિવિઝન કરાવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
વિચાર કર્યો કે વેદમાં તો દરેકનો અધિકાર નથી, એટલે મહાભારતનું લેખન કાર્ય. ઘણી વખત શ્રોતાઓ વિચારે છે કે ભાગવત શ્રી વેદવ્યાસજી બોલ્યા અને શ્રી ગણેશજીએ લખ્યું, પણ એ પ્રસંગ મહાભારતનો છે, શ્રીમદ ભાગવતનો નથી. શ્રી વેદવ્યાસજી બોલે અને શ્રી ગણેશજી લખે. ગણેશજીને નિમંત્રણ આપ્યું એટલે શરત મૂકી, જ્યાં પણ આપ બોલવાનું બંધ કરશો ત્યાં હું લખવાનું બંધ કરી દઈશ. એટલે શ્રી વેદવ્યાસજીએ કહ્યું, આપની શરત મને માન્ય, પણ સામે મારી એક શરત, કોઈ પણ શ્લોક સમજ્યા વગર લખવાનો નહીં. દેવો તો અનેક છે, શ્રી ગણેશજી શેના માટે? તો શ્રી ગણેશજીની સાથે સિદ્ધિ અને બુદ્ધિ આ બંને જોડાયેલા છે. સ્વરૂપ સમજવા જેવું છે. આપણે ત્યાં કોઈ પણ મંગલ કાર્ય કરીએ, ગણેશજીનું આપણે પૂજનને આવાહન સર્વપ્રથમ કરીએ છીએ. ઘણું શીખવાડે છે. આપણે બોલીએ કે કવિતામાં વાંચીએ કે સુપડા જેવા કાન, પણ ક્યારેક વિચારવા જેવું છે કે સુપડું કાર્ય કયું કરે છે? અનાજ હોય, સુપડામાં ઝાટકીએ એટલે કચરો બહાર કાઢે અને જે મૂળ તત્વો હોય એ પોતાની પાસે રાખે. આપણે ઘણું બધું કાર્ય કરતા હોઈએ, આપણને ઘણા લોકો ઘણી સલાહ આપે. દુનિયામાં સૌથી સરળમાં સરળ કાર્ય અગર કોઈક હોય તો વણ માંગી સલાહ આપવાનું. પછી કોઈ બીમાર હોય એને પણ આપણે સલાહ આપીએ, કોઈ પોતાનું કામ કરતું હોય એને પણ આપણે સલાહ આપીએ. તો ગણેશજી સમજાવે, વાતો બધાની સાંભળો, પણ જે કાઢવા જેવું હોય એને કાઢી નાખો અને મૂળ તત્વ હોય એને અંદર ઉતારો. હાથીની જેટલું શરીર અને આંખ ખૂબ જ નાની. સમજાવે છે ગણેશજી આપણને, કાર્યનો ગમે એટલો વિસ્તાર કરો, પણ નાનામાં નાની બાબત પણ તમારી નજરની બહાર ન હોવી જોઈએ. લેટ ગો કરીએ વસ્તુ અલગ છે, પણ કોઈ આપણને મૂર્ખ બનાવી જાય એ ન ચાલે. આ ગણેશજીનો સ્વભાવ છે. આખું જ સ્વરૂપ, શ્રી ગણેશજીનું સ્વરૂપ હોય કે શ્રી મહાદેવજીનું સ્વરૂપ હોય, એની પાછળ કંઈક ને કંઈક તર્ક છે. હવે શ્રી વેદવ્યાસજી બોલે અને ગણેશજી લેખન કાર્ય કરે. 3 વર્ષ જેટલો સમય લાગ્યો. 60 લાખ શ્લોકનું લેખન કાર્ય થયું. પણ કાળક્રમે ભૂતલ ઉપર એ 60 લાખમાંથી કેવળ 1 લાખ શ્લોક બિરાજમાન છે. બાકીના જે શ્લોકો હતા એ અન્ય લોકોમાં બિરાજમાન છે. અને એમાં પણ મહાભારતના 8000 શ્લોકો એવા છે કે જે સરળતાથી સમજાય એવા નથી. લોકો એવું સમજે છે કે મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થાય, પણ એ ગેરમાન્યતા છે. આખું જ મહાભારત વાંચી જાઓ, ક્યાંય પણ શ્રી વેદવ્યાસજી એવું લખ્યું નથી કે મહાભારત વાંચનારના ઘરે મહાભારત થાય. બલકે મહાભારત વાંચીએ આપણે તો જીવન જીવવાનો ઘણો બધો દ્રષ્ટિકોણ આપણને એમાંથી મળી રહે છે. ઘણું બધું કાર્ય તો આપણે કરીએ છીએ, પણ એની પાછળનું જે કારણ છે એ મહાભારત સમજાવે છે. હવે તો ધીરે ધીરે વાંચવાનું ઘટતું ગયું, પણ જ્યારે પણ વંચાતું હશે ત્યારે એમાં ખૂબ તત્વ, ઘણી બધી કથાઓ વાર્તા સ્વરૂપે એમાં વર્ણન કરવામાં આવી છે. એની પછી 18 પુરાણની રચના,
4 લાખ શ્લોકનું પૌરાણિક સાહિત્ય, આ બધું જ કર્યું, પણ શ્રી વેદવ્યાસજીનું મન પ્રસન્ન ન થયું. ભગવાનનો જ્ઞાનાવતાર છે. ભારતીય સંસ્કૃતિમાંથી, સનાતન ધર્મમાંથી, ભારત વર્ષમાંથી જો શ્રી વેદવ્યાસજી વિરચિત સાહિત્ય આપણે કાઢી દઈશું તો આપણી પાસે બચશે શું, એ પ્રશ્ન છે. પણ આજનો સમય, આપણા બાળકો હેરી પોટરની લેખિકાને ઓળખે છે, પણ જેમાંથી આપણને જ્ઞાન મળે છે એ શ્રી વેદવ્યાસજીનો પરિચય નથી. ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય શું છે એ વિસરાઈ ગયું. જો શ્રી વેદવ્યાસજીનું સ્વરૂપ સમજવું હોય તો એમના ગ્રંથો વાંચીએ તો સ્વરૂપ સમજાશે. અને એટલા જ માટે એવું કહેવાયું, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આખા જ વિશ્વમાં એવું કંઈ પણ નથી કે જે શ્રી વેદવ્યાસજીની વાણીમાં ન હોય. અને મહાભારતમાં તો ત્યાં સુધી ઉલ્લેખ છે કે જે મહાભારતમાં નથી એ આખા વિશ્વમાં ક્યાંય નથી. શ્રી વેદવ્યાસજીને અસંતોષ થયો. વિચાર કરતા હતા કે આટલું બધું કર્યું એમાં મારી ભૂલ ક્યાં થઈ. આત્મચિંતન કરતા હતા. ધૃતવ્રતેન હેમયા છંદાંસી ગુરુવોજ્ઞયા. બધું જ વિધિ વિધાનપૂર્વક કર્યું તો મારી ભૂલ ક્યાં થઈ. અને એ ભૂલ શોધવાને માટે વિચાર કરતા હતા. તે સમયે દેવર્ષિ નારદજી ત્યાં આગળ પધારે છે. પધારેલા દેવર્ષિ નારદજીનું સ્વાગત કરે છે, બિરાજમાન કરે છે. ખૂબ જ વિનમ્રતાથી પ્રશ્ન પૂછે છે કે મેં આટલું બધું કર્યું તો મારી ભૂલ ક્યાં છે એ મને જણાવો. સ્નાતસ્ય મેં ન્યૂનમલમ વિચક્ષ્વ. અને તે સમયે શ્રી નારદજી શ્રી વેદવ્યાસજીને કંઈક સમજણ આપે છે. કહ્યું કે આપે ઘણું બધું કર્યું, પણ એમાં ભગવાનના યશનું ગાન જે પ્રમાણે કરવું જોઈએ એ યશનું ગાન આપે કરેલું નથી. અને એ યશનું ગાન કરવાને માટે દેવર્ષિ નારદજીએ પ્રેરણા આપી કે ભગવાનના યશનું ગાન કરો. નયદ વચશ્ચિત્ર પદમ હરિર્યશો જગત પવિત્રમ પ્રગૃણીત કરહિચિત તદવાયસમ તીર્થમુશંતિ માનસા નયત્ર હંસા નિરમન્યુ શિક્ષયા. દેવર્ષિ નારદજીએ પ્રેરણા કરી. સાથે સાથે પોતાનો પૂર્વજન્મ હતો એ પૂર્વજન્મ એ પણ સમજાવ્યો. શ્રીમદ ભાગવતજીનો આ શ્લોક ખૂબ જ સુંદર નિરૂપણ છે. એમાં શબ્દો તો આપણે ઘણા બધા બોલીએ છીએ, પણ દેવર્ષિ નારદજી એવું કહે છે, જે વાણીમાં ભગવાનનો યશ ન હોય એ વાણીને સત્પુરુષો ગ્રાહ્ય કરતા નથી. શ્રીમદ ભાગવત શ્લોકે શ્લોકે પદે પદે ભગવાનના યશનું ગાન કરે છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ શ્રીમદ ભાગવત સમજાવે છે. અને જ્ઞાન પ્રાપ્તિ માટેનો ખૂબ જ મોટો એક સ્ત્રોત શ્રીમદ ભાગવત છે. શ્રી વેદવ્યાસજીએ આજ્ઞા શિરોમાન્ય ગણી. દેવર્ષિ નારદજીએ પોતાનો પૂર્વજન્મ કહ્યો. પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. 4 સનતકુમારોની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સેવા કરતા કરતા એમના દ્વારા પ્રસાદી અન્ન એની મને પ્રાપ્તિ થઈ. અને પ્રસાદી અન્નને કારણે મારી બુદ્ધિ ધીરે ધીરે કરી અને નિર્મળ થવા લાગી.
વાત જરા સમજવા જેવી છે. શ્રી આચાર્ય ચરણ એવું કહે છે કે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલું અન્ન જે પ્રસાદી હોય એને ગ્રહણ કરો. તો આપણા જીવનમાં આ અન્નનો ભાગ શું છે? ઉપનિષદનો મત તો ગઈકાલે કયો હતો કે અન્ન દ્વારા મનનું નિર્માણ થાય છે. દરેક વૈષ્ણવને ત્યાં હું એવું અનુમાન કરું છું કે શ્રી ઠાકોરજી બિરાજમાન છે. બિરાજે છે કે નહીં? તો એકવાર જય જયકાર કરો. શ્રી ગોકુલ. હવે આપણે બજારમાં ગયા, 1 કિલો સફરજન લાવ્યા, 3, 4, 5 સફરજન લાવ્યા, લાવીને ઘરમાં મૂક્યા. એટલે પરિવારમાંથી કોઈકે પૂછ્યું કે આ શું છે, તો આપણે શું જવાબ આપીશું? ઠાકોરજીની સામગ્રી છે, બરાબર? હવે એ લાવેલા ફળ ઠાકોરજીને અંગીકાર કરાવવાના હોય, ધરાવવાના હોય, તો ધરાવવાને માટેની 2 પદ્ધતિ છે. મર્યાદાની પદ્ધતિ પ્રમાણે સીધે સીધું ફળ આખું હોય અને આરાધ્ય દેવની સન્મુખ પધરાવી દો તો ચાલી શકે. પણ જ્યાં પુષ્ટિની વાત આવે છે ત્યાં આગળ આખું ફળ દરેક આપણે ધરી ન શકીએ. એટલે લાવેલું ફળ હોય એને ઠાકોરજી અંગીકાર કરી શકે એ રીતે ધરવું પડે. હવે એક છરી લઈ અને એ ફળને આપણે સમારવાનું છે એવી રીતે ન બોલાય, પણ સામગ્રી સિદ્ધ કરવાની છે એ રીતે બોલાય. એટલે ફળને સિદ્ધ કરી શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે ધરાવીએ. મંગળ ભોગનો ક્રમ હોય તો 10 મિનિટનો. અત્યારે શીતકાલ ચાલે છે એટલે શ્રી ગોસાઈજી પ્રભુચરણનો પ્રાદુર્ભાવોત્સવ આવે તે દિવસથી શ્રી ઠાકોરજીને સ્વાગ સૂટ ધરવાની શરૂઆત થાય. મંગળ ભોગનો ક્રમ લગભગ 10 મિનિટનો અને રાજભોગનો ક્રમ હોય તો લગભગ 20-22 મિનિટનો ક્રમ. અને ઉત્સવ હોય તો ઉત્સવ ભોગમાં થોડોક સમય વધારે આપવો પડે. એ જ ફળ છે, નામ આપણે સામગ્રી આપ્યું, એ જ ફળ સિદ્ધ કરીને ધર્યું, ત્યારે પછી સામગ્રીને બદલે આપણે શબ્દ બોલીશું ઠાકોરજીને ભોગ ધર્યો છે. 20 મિનિટ પછી ભોગ સરાવીશું. પાત્રમાં બાજુ પર પધરાવેલું હશે. કોઈક પૂછશે કે હવે આને શું કહેશો? સફરજન તો એ જ છે, પણ હવે સામગ્રી પણ નહીં, ભોગ પણ નહીં, એનું નામ થશે પ્રસાદ. અને કોઈ ભગવદીયા આપણે ત્યાં આવ્યા હોય તો આપણે કણિકા એમના હાથમાં આપીશું. પછી એ પ્રસાદ પ્રસાદ નહીં રહે, પણ એ થઈ જશે મહાપ્રસાદ. હવે એના બદલે બજારમાંથી ફળ લાવીએ અને જો આપણે એમ બોલીએ કે આ શું, તો કે ભગવાનને ધરવાનો પ્રસાદ. તો જો પ્રસાદ બોલીશું તો ભગવાન એને અંગીકાર કરશે નહીં, કારણ એ તો કોઈનું ઉચ્છિષ્ટ છે, કોઈનું ખાધેલું હોય એનું નામ પ્રસાદ છે. એટલા માટે જ ઘણા બધા પારિભાષિક શબ્દોનો પ્રયોગ સેવા ક્રમમાં કરવામાં આવ્યો છે. ઉપમા આપવાની હોય તો પણ વિચારીને અપાય. આખો જ સેવાનો ક્રમ જે સામગ્રી શ્રી ઠાકોરજીને આપણે ધરાવીએ છીએ એની પાછળ કંઈક ને કંઈક કારણ છે. જે પ્રમાણેનો કાળ હોય, જે પ્રમાણેનો સમય હોય,
જે પ્રમાણેનો ઉત્સવ હોય એને અનુરૂપ શ્રી ઠાકોરજીનું સુખ જળવાય એ પ્રમાણેની સામગ્રી આપણે ધરવાને માટે ક્રમમાં બદ્ધ કરવામાં આવી છે. હવે પ્રસાદ લઈએ એનું પરિણામ શું આવે આ શ્લોક સમજાવે છે. ઉચ્છિષ્ટ લેપ, ઠાકોરજીનો પ્રસાદ મોટામાં મોટું કાર્ય એ કરે છે કે આપણા અંતઃકરણની શુદ્ધિ કરે છે. મન શુદ્ધ કરવાનું હોય એના માટેનું એક સાધન ભગવત કૃપા. ભગવાનનો પ્રસાદ એટલે કેવળ એક પદાર્થ નથી, પણ શ્રી ઠાકોરજીએ અંગીકાર કરેલું છે, માટે એ ભગવાનનું અધરામૃત છે. અને અધરામૃતના ભાવથી આપણે લઈશું તો કાયમ આપણું હૃદય પવિત્ર કરવાનું કાર્ય આ પ્રસાદ દ્વારા થશે. આ પ્રસાદનું બીજું એક લક્ષણ છે. આપણા હાથમાં કોઈ કણિકા આપે, પ્રસાદને માટે આપણે શબ્દ બોલીએ છીએ કણિકા. શબ્દ જાતે જ સમજાવે છે કે કણિકા એટલે શું. ભાવે આપણને સ્વાદમાં એટલે વધારે લેવાનો એવું નહીં. જેટલો ભાવે એટલું સ્વાદને માટે ખાવાને માટેની છૂટ નહીં. સ્વાદનો સંબંધ કેવળ આપણી જીભ સુધી, પણ તે છતાં આપણે બધા જ આ સ્વાદમાં અટવાયેલા છીએ. રસોઈમાં જો ભૂલે ચૂકે મીઠું ઓછું હોય તો તરત આપણે પીરસનારને કહીએ કે મીઠું આપજો. શ્રી ઠાકોરજીએ ધરાવેલી સામગ્રી બરાબર અંગીકાર કરી છે કે નહીં એ આપણને ખબર ક્યાંથી પડે? તો ઘરે આવેલા કોઈક વૈષ્ણવ પ્રસાદ લે, પ્રસાદ લઈને પોતાની જાતે બોલે કે શ્રી ઠાકોરજીએ પ્રેમથી આરોગ્યું છે, તો સમજવાનું કે શ્રી ઠાકોરજીએ પ્રસન્નતાપૂર્વક આ સામગ્રી અંગીકાર કરી છે. આપણા હાથમાં કોઈક પ્રસાદ મૂકે, એ સ્થાનમાંથી આપણે બહાર જતા હોઈએ તો પ્રસાદનું એક લક્ષણ એવું પણ છે કે જેવું આપણા હાથમાં એ પ્રસાદ આવશે ને સામે કોઈક વૈષ્ણવ મળશે તો આપણે તરત જ એમાંથી કંઈક પણ કણિકા લઈ અને સામેવાળા વૈષ્ણવને આપીશું કે લો આ પ્રસાદ છે, અને લેનાર પણ એને લઈ પોતાના માથે ચડાવશે. એવું નથી કે કોઈને ત્યાં ખાવાનું નથી, પણ આ ભગવાનનું અધરામૃત એની ગરિમા છે કે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે એને આપણા માથે ચડાવીએ છીએ. નાના એવા બાળક, દાસીપુત્ર, ઉચ્છિષ્ટ અન્ન લેવાની શરૂઆત કરી એમ એમનું હૃદય એ શુદ્ધ થવા લાગ્યું. કૃપાની પ્રાપ્તિ થઈ અને પ્રાપ્તિ થતાં થતાં જ હૃદય વધારે ને વધારે વિશુદ્ધ થવા લાગ્યું. ચારેય બાળકો સનતકુમારો જ્યારે જતા હતા ત્યારે કહ્યું કે અમને સાથે લઈ જાઓ. સાથે લઈ જતી વખતે વિનંતી કરી એટલે એક શ્લોક આપ્યો. ચતુર્વ્યુહ ગાયત્રી મંત્ર ભગવાનની ગાયત્રી છે. બીજી ગાયત્રી આપણે બોલીએ કે ન બોલીએ એમાં આપણો અધિકાર હોય કે નહીં, પણ આ ગાયત્રી એ બોલવા જેવી છે. આપ લોકોને બોલાવું છું, પ્રેમથી બોલજો. ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે તુભ્યં તુભ્યં વાસુદેવાય ધીમહિ
વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય અનિરુદ્ધાય નમઃ નમઃ સંકર્ષણાય ચ સંકર્ષણાય ચ. ભગવાનના ચતુર્વ્યૂહ એટલે ચાર વ્યૂહ, એ ચારે સ્વરૂપને દંડવત પ્રણામ કરે એ અર્થમાં આ ગાયત્રી મંત્ર સનતકુમારોએ દાસીપુત્ર તરીકે રહેલા એ બાળકને આપ્યો. હવે એનો પ્રતાપ કેટલો! ચતુર્વ્યૂહ ગાયત્રી મંત્ર મળ્યો, માનો દેહ છૂટ્યો, એ સ્થાન છોડીને નીકળ્યા, એકાંતમાં જઈ અને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. સાથે સાથે આ મળેલો ગાયત્રી મંત્ર એનું અનુસંધાન લીધું. થોડોક સમય વ્યતીત થયો, પ્રભુ પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા પ્રભુ આકાશવાણીમાં આજ્ઞા કરી કે આ જન્મમાં તો મારા દર્શન દુર્લભ છે, પણ મંત્રનું અનુસંધાન રાખજે, સમય આવશે ત્યારે મને પ્રાપ્ત કરી શકીશ. આ મંત્રનો પ્રતાપ દેવર્ષિ નારદજી ત્યાંથી પધારી રહ્યા છે. પોતાની પાસે રહેલી વીણા, એ વીણા એનું વાદન કરતા કરતા પધારે છે. જતી વખતે પુનઃ કહેતા ગયા, શ્રી વ્યાસજી, ભગવાનના યશનું આપ ગાન કરો, એના દ્વારા પ્રભુની પ્રસન્નતા થશે અને આપનું મન એ પણ પ્રસન્ન રહેશે. દેવર્ષિ નારદજીની વીણા કોઈ સામાન્ય વીણા નથી. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, બીજી કોઈ વીણા હોય તો એની પર તો પોતાની આંગળીઓ ચલાવવી પડે. પ્રસંગ યાદ આવી ગયો, કહી દઉં આપ લોકોને જરા. શ્રી ગોસાઈજી પ્રભુચરણના જીવનનો પ્રસંગ. વીણા વાદન કરવાનો ખૂબ જ શોખ, ખૂબ જ સુંદર વીણા વગાડે. બાલ્યાવસ્થાથી આ વીણા વાદનનું ઠાકોરજીને શ્રવણ કરાવવાનો ક્રમ. પણ એક દિવસ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વીણા વગાડો છો આપ, એના કારણે એની પર આપની આંગળીઓ જ્યારે ફેરવો છો, એના કારણે આંગળીનો જે અગ્રભાગ હોય એ થોડો હાર્ડ થઈ જાય, સખ્ત થઈ જાય. અને આપણે તો નિત્ય શ્રી ઠાકોરજીની સેવા કરવાની. આપણો હાથ સુકોમલ હોય તો સેવ્ય સ્વરૂપ પ્રભુને આનંદ થાય, પણ જો આપણો હાથ સુકોમલ ન હોય તો શ્રી ઠાકોરજીને પરિશ્રમ થાય. અને જેવી આજ્ઞા કરી એ દિવસથી શ્રી ગોસાઈજી પ્રભુચરણે અત્યંત શોખ હતો વીણા વગાડવાનો, તે છતાં પણ એને બાજુ પર મૂકી દીધો. સમજવા જેવી તો વાત એ જ છે, પ્રભુએ આપણને શરીર આપ્યું તો શરીરના પ્રત્યેક અંગ એ ભગવત સેવાને માટે છે. દેવર્ષિ નારદજીની વીણા, એની ઉપર આંગળી ફેરવવી ન પડે. વગર આંગળી ફેરવે એમાંથી સુંદર મજાના સ્વર એ શ્રવણ કરી શકાય. 6 સ્વરોથી વિભૂષિત દેવર્ષિ નારદજીની આ વીણા છે. અને એ સ્વરો પણ નાદ બ્રહ્મ એનું સ્વરૂપ છે. દાસીપુત્ર ભક્તિ કરી, ફલ સ્વરૂપે દેવર્ષિ નારદજી એ રીતના વિશ્વમાં પ્રચલિત થયા. પ્રથમ સ્કંદનું 3જું પ્રકરણ ઉત્તમ અધિકાર પ્રકરણ.
શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા, ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા દેવર્ષિ નારદજી પધાર્યા. શ્રી વેદવ્યાસજી સમાધિ લગાવીને બિરાજમાન થયા છે. સરસ્વતી નદીનો રમણીય તટ છે. શમ્યાપ્રાશ નામનો આશ્રમ છે. વહેલી સવારનો સમય છે. ઉદિતે રવિમંડલે, અને તે સમયે સમાધિમાં રત શ્રી વેદવ્યાસજી થયા છે. સમાધિમાં અને સમાધિમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના દર્શન થયા છે. જેમ આપ લોકોને અહીંયા આગળ આ બધા ચિત્રો દેખાય છે, એવી જ રીતે શ્રી વેદવ્યાસજીએ જ્યારે આંખ બંધ કરી ત્યારે સમાધિમાં આ ભગવાનની બધી જ લીલાઓના દર્શન શ્રી વેદવ્યાસજીને થયા. મૂળ નામ તો શ્રી કૃષ્ણ દ્વૈપાયન, વેદોનો વિસ્તાર કર્યો માટે નામ થયું હતું વ્યાસજી. આ શ્રી વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના દર્શન કર્યા. વિચાર કર્યો કે આટલું ઉત્તમ ભાગવત, હવે એ ભાગવત આપવું કોને? આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ રત્ન હોય, એ રત્ન આપવું કોને? એટલે વિચાર કર્યો કે આની ઉપર અધિકાર તો મારા દીકરાનો છે. કારણ એ મહાયોગી છે, તત્વ એને પચેલું છે, પણ દીકરાને બોલાવવું કઈ રીતે? એટલે શ્રીમદ ભાગવતજીના 2 શ્લોક પોતાના શિષ્યોને ભણાવ્યા. કહ્યું કે જ્યાં પણ મારો દીકરો હોય એમને આ 2 શ્લોક શ્રવણ કરાવજો. અને જ્યારે શ્રી સુખદેવજી મહારાજે શ્લોક શ્રવણ કર્યા એટલે બધું જ છોડી અને પિતાજીના આશ્રમમાં આવ્યા. શ્રીમદ ભાગવત ભણાવ્યું. જેવો શ્રી સુખદેવજી શ્રીમદ ભાગવત ભણ્યા, શ્રી વેદવ્યાસજીએ નિવૃત્તિ લીધી. નિવૃત્તિ નિરતમ મુનિ. વિચાર કર્યો કે હવે મારે કરવાને માટે બીજું કંઈ પણ નથી. કલિયુગના જીવનું કલ્યાણ પણ થઈ જશે, ભગવાનના યશનું ગાન પણ થઈ ગયું, અને ભક્તિનું નિરૂપણ પણ થઈ ગયું. આ શ્રી વેદવ્યાસજીએ વિચાર કર્યો, નિવૃત્તિ લીધી. શ્રી આચાર્ય ચરણે સમજણ આપી. શ્રીમદ ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા. સમાધિમાં દર્શન કર્યા એટલે શ્રીમદ ભાગવતજીનું એક નામ છે સમાધિ ભાષા. પરમત ભાષા એટલે બીજાનું કહેલું જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતમાં આવે, બીજાનો મત એટલે પરમત. જેવી રીતે આપણે કોઈક પુસ્તક વાંચતા હોઈએ તો ઇન્વર્ટેડ કોમામાં જેટલું જેટલું લખેલું આવે એ બધું પરમત ભાષા. અને લૌકિક ભાષા લોકોપયોગી વર્ણન હોય. ક્યાંક હિમાલયનું વર્ણન આવશે, ક્યાંક વૃક્ષોનું વર્ણન આવશે, ક્યાંક પ્રકૃતિનું વર્ણન આવશે, ક્યાંક ઋતુઓનું વર્ણન આવશે. આ બધું જે વર્ણન આવશે આ બધું લૌકિક ભાષા છે. હવે લઈ જાય છે મહાભારતના પ્રસંગ. મહાભારતનું યુદ્ધ થયું એ સમયે શ્રીમદ ભાગવતજીની વિશેષતા છે, એક કથામાંથી બીજી કથા, બીજી કથામાંથી ત્રીજી કથા, ત્રીજામાંથી ચોથી કથા. તે છતાં પણ એ કથા, બધી જ કથાઓ એકબીજાની સાથે જોડાયેલી છે. ટેલિવિઝનની કોઈ સિરિયલ હોય, સફળ થાય તો એમાં લેખકે એને ચલાવવાને માટે લાંબી લાંબી સ્ટોરી લખવી પડે. શ્રીમદ ભાગવતમાં તો બધી જ અલગ અલગ કથાઓ પણ બધી જ એકબીજાની સાથે જોડાયેલી, અને બધી જ કથાઓનું એક જ તાત્પર્ય છે, ભગવાનના યશ અને ભગવાનની ભક્તિ એનું વર્ણન કરવાનું છે. મહાભારતનો પ્રસંગ. યદા મૃદે કૌરવ શૃંજયાનામ વીરેશથો વીરગતિમ ગતેષુ વૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે.
યુદ્ધ થયું. આપણે એવું માનીએ છીએ કે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું. શ્રી વેદવ્યાસજી એવું કહે છે, કૌરવો અને શૃંજયોની વચ્ચે યુદ્ધ થયું. દ્રુપદ રાજા દ્રૌપદીજીના પિતાજી પાંડવોને કહી દીધું કે આપે બદલો લેવો હોય કે ન લેવો હોય એ પોતે વિચારવાનું, પણ મારા ઘરની દીકરીનું અપમાન થયું તો અમે કૌરવોને છોડશું નહીં. મહાભારતનું યુદ્ધ, 18 અક્ષૌહિણી સેના. એક અક્ષૌહિણી એટલે લગભગ 1.5 થી 2 લાખ જેટલું સૈન્ય થાય છે. એટલે આજે જેને આપણે કુરુક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ એ સ્થાનમાં લગભગ 36 લાખ જેટલું સૈન્ય તે સમયે એકત્ર થયું હતું. હવે કલ્પના કરી જુઓ કે 36 લાખનું સૈન્ય એટલે એ યુદ્ધ કેવું હશે. યુદ્ધ પૂર્ણ થયું. 100 કૌરવો, એમાં કેવળ દુર્યોધન બચ્યા. મૃત્યુ આવતું ન હતું. અંત સમયે આંખો ચકળવકળ થતી હતી. અશ્વત્થામા પાસે જાય છે. પૂછ્યું કે બાકીના બધા ભાઈ તો ખપી ગયા, તમારા પ્રાણ કેમ નથી જતા? દુર્યોધન જવાબ આપે છે. હ્યુમન સાયકોલોજી કેવી છે દુર્યોધન સમજાવે છે. કહ્યું કે અમે મર્યા એની ચિંતા નથી, પણ આખું જ જીવન અમે પાંડવોને મારવાને માટે પ્રયત્ન કર્યો, એ પાંડવોના માથાનો વાળ પણ વાંકો ન થયો. અમે મર્યા એની ચિંતા નહીં, પણ એ જીવે છે એની ચિંતા છે. એટલે ટેલિવિઝન ઉપર એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી વર્ષો પહેલાં, એની જેવી આ પરિસ્થિતિ છે. આપ લોકો ચતુર છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી. પોતાની પાસે જે છે એનું જેટલું દુઃખ નથી, એની કરતાં વધારે દુઃખ સામેવાળી વ્યક્તિની પાસે જે છે એનું આપણને વધારે છે. ભગવાને આપણને 10 લાખની ગાડી આપી, બાજુમાં કોઈની 20 લાખની ગાડી હોય તો આપણી કારનો આનંદ આપણને ઓછો થઈ જાય છે. આ આપણી દુર્દશા છે. અને એ જ વાત દુર્યોધન સમજાવે છે અત્યારે. કહ્યું કે અમારું મૃત્યુ આવ્યું એની ચિંતા છે જ નહીં. ક્ષત્રિય છે એની ગ્લાનિ હોય પણ નહીં. પાંડવો જીવે છે એનું દુઃખ છે. અશ્વત્થામાએ કહ્યું કે એમાં શું મોટી વાત, હમણાં જઉં છું ને પાંડવોને મારીને આવું છું. કહ્યું કે એવું કરી શકો તો ઉત્તમ છે. તો રણભૂમિમાં ગયા. યુદ્ધનો વિરામ થઈ ગયો છે, પણ ત્યાં ને ત્યાં જે પડાવ હતા એ છાવણીમાં રાત્રિના સમયે બધા સૂતા છે. આવતા આવતા મન બદલાયું. વિચાર કર્યો, પાંડવોમાંથી એકને હું મારીશ, અને જો મરતા મરતા ચીસ પાડશે તો બાકીના કોઈ પણ મને છોડશે નહીં. શું કરવું? નાના નાના 5 બાળકો સૂતા હતા, એમના માથા કાપ્યા. માથા કાપી દુર્યોધનની પાસે લાવીને મૂક્યા. જોવાની દ્રષ્ટિ તો હીન થઈ ગઈ હતી. હાથ ફેરવતા ખબર પડી કે આ તો પાંડવોના બાળકોના મસ્તક કાપીને લાવ્યા. જતા જતા નિસાસો નાખ્યો કે અશ્વત્થામા, આ તમે શું કર્યું? અમારું વેર તો પાંડવોની સાથે, એમના બાળકોની સાથે અમારે વેર ન હતો. જે વ્યક્તિનો અંત સમય હોય એની પાસેથી આશીર્વાદ લઈએ તો વધારે સારું. કદાચ એ ન લઈ શકીએ તો જીવનમાં ક્યારેય પણ એમનો નિસાસો લેશો નહીં. દ્રૌપદીજીને સમાચાર મળ્યા સવારના પોરમાં. રુદન કરવા લાગ્યા.
વિચાર કરવા લાગ્યા કે બાળકોને જે શિક્ષણ આપવું જોઈએ એ હજી મેં આપ્યું ન હતું. માતા શિશુનામ નિધનમ સુતાનામ. હવે બાળકોની સદગતિ થશે કે કેમ એ ચિંતા થઈ. કિરીટમાલી અર્જુનજી પધાર્યા. કહ્યું, દ્રૌપદીજી ચિંતા ન કરશો, જેમણે વધ કર્યો છે એમને પકડીને લાવું છું. વધ કરીશું એનો. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ચાલો કૃષ્ણ આપણે જઈએ. રથ ચલાવી આગળ આગળ અશ્વત્થામાનો રથ, પાછળ પાછળ શ્રી કૃષ્ણ અને અર્જુનજી. બચવાને માટેનો કોઈ ઉપાય દેખાયો નહીં એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું. શબ્દ તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે બ્રહ્માસ્ત્ર. આજે દુનિયાના એક દેશનો એક શાસક દર થોડા દિવસ થાય એટલે એક મિસાઇલ છોડે છે અને આખી દુનિયાને ઉપર નીચે કરે છે. આજે તો આ ટેકનોલોજી વિકસાવી હોય તો અબજો રૂપિયાનો ખર્ચ કરવો પડે. ભાગવત કાળમાં, પૌરાણિક કાળમાં કેવળ મંત્ર દ્વારા આ વાત સિદ્ધ થયેલી હતી. આપણે કહીએ છીએ પ્રગતિ કરી, તો મંત્રની પ્રગતિ વધારે હતી કે અત્યારની પ્રગતિ વધારે છે એ વિચારવા જેવું છે. શબ્દ આપણને નવા લાગ્યા. મિસાઇલ શબ્દ આવ્યો એટલે આપણને લાગ્યું કે આ નવું છે. પણ આપણા પુરાણો વાંચીશું તો એક મિસાઇલ નહીં, અનેક પ્રકારના મિસાઇલનો ઉપયોગ આપણા ધર્મશાસ્ત્રમાં કરેલો છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુનજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ શું? ભગવાને કહ્યું, આ બ્રહ્માસ્ત્ર. શું કરું? તારી ઈચ્છા હોય તો તું પણ છોડ ભાઈ. બે બ્રહ્માસ્ત્ર સામ સામે આવ્યા. વિશ્વ બળવા લાગ્યો. એક બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનારાયણની જેટલી ગરમી હોય. બે બ્રહ્માસ્ત્ર એટલે 24 સૂર્યનારાયણની ગરમી. અત્યારે આપણે એક સૂર્યની ગરમી પણ ગરમીની ઋતુમાં સહન ન કરી શકીએ, તો એક સાથે 24 સૂર્યનારાયણની ગરમી થાય તો પરિણામ શું આવે? ક્ષણભરમાં જ આખું વિશ્વ બળીને ભસ્મ થઈ જાય. પ્રભુ હવે શું કરું? સંજહારાર્જુનોદ્વયમ. અર્જુનજીની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની પણ વિદ્યા હતી, એને પાછું વાળવાની પણ વિદ્યા હતી. આજે તો એક મિસાઇલ છોડી દઈએ એટલે એને પાછું ન વાળી શકાય. વૈદિક કાળમાં એને પાછું વાળવાની પણ વિદ્યા હતી. બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું. અશ્વત્થામાને બંદી બનાવ્યા, લઈને આવ્યા દ્રૌપદીજીની પાસે. દ્રૌપદીજીએ કહ્યું કે આ તો આપણા ગુરુજીના પુત્ર છે. મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ. ગુરુજી અત્યારે બિરાજમાન નથી, તો એમના પુત્ર આપણા માટે શિષ્ય સમાન, આપણા માટે ગુરુ સમાન છે. એ ગુરુપુત્રની ગરિમા જાળવો. આપણને એવું લાગે છે કે વૈદિક કાળની સ્ત્રીઓ એ ભણેલી ન હતી. આજે તો ટેક્સી અને ઓટો રિક્ષાની પાછળ સરકારે સૂત્ર લખવા પડે કે દીકરીને ભણાવો. મુલગી શીખલી પ્રગતિ જાલી એવું સરકારે લખાવવું પડે. દ્રૌપદીજીનું પાત્ર વાંચો, મદાલસાનું પાત્ર વાંચો, સીતાજીનું પાત્ર વાંચો, ગોપીજનોના શબ્દો વાંચો. એ સમયે સ્ત્રી શિક્ષણ કઈ કક્ષામાં હતું, આ બધા પાત્રને આપણે વાંચીશું તો ખબર પડશે. શ્રીમદ ભાગવતમાં સુકન્યાનું ચરિત્ર છે. એનું વર્ણન બીજા ગ્રંથોમાં ખૂબ વિસ્તારથી આપેલું છે. સ્ત્રી શિક્ષણ એ કઈ સીમા પર ને કયા લેવલ ઉપર હતું, આપણે કલ્પના નહીં કરી શકીએ એટલી સમજણ આ બધી સ્ત્રીઓના પાત્રમાં વર્ણવેલી છે.